જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હવે બાઉલ જોઈને શું લાગ્યું? તો આજે છે સલાડની રેસીપી. હા, કાકડીની ચાટ છે આમ તો કાકડીની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં કાકડી બજારમાંથી મસ્ત લઈએ અને જો કડવી ના નીકળે ને એવી રીતના, અને પછી એને ધોઈ અને ઉપરથી છોડા કાઢી, અને જો તમને છોડા ભાવે તો રાખી શકો છો. અને આવી રીતના તમારે પીસીસ કરી દેવાના છે. એ પીસીસ થઈ જાય એટલે થોડાક બાફેલા નથી, આ ખાલી શું કહેવાય પાણીમાં રાખેલા જ મગ છે, એટલે કે થોડાક પોચા થઈ ગયા ને. અને એની અંદર મેં ડુંગળી, ટામેટાં અને ધાણા એડ કર્યા છે. તમે આની અંદર ગ્રીન ચીલી, કેપ્સિકમ, ગાજર અને કોર્ન જો ભાવતા હોય તો એ બધું એડ કરી શકો છો. બેઝિક મસાલાની અંદર મીઠું અને મરચું લીધું, શેકેલું જીરું અને મેગીનો મસાલો એડ કર્યો, અને લીંબુ તમને ભાવે તો વધારે એડ કરશો તો વધારે ટેસ્ટી લાગશે. અને થોડુંક એવું અડધી ચમચીથી ઓછું સિંગ તેલ લીધું છે. તમારી જો ઓલિવ ઓઇલ હોય તો એ સૌથી બેસ્ટ રહેશે. અને પછી બધું મિક્સ કરી દેવાનું છે. અને ચાટ બનાવવાની છે એટલે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી હોય તો જલસો જ પાડી દેશે. અને અમે તો ગ્રીન ચટણી અને આંબલીની ચટણી નહોતી એટલે આવી રીતના જ અમે સલાડ એન્જોય કર્યું. પણ રિયલીમાં કાકડીની